તેણે જોયું કે કેટલાક હરણ તેની પાસે જ આવતા હતા. ચલો, રાહ જોવાનું ફળ કંઈક મીઠું થવાનું છે. તેણે હરણ તરફ પોતાની બંદૂક તાકી દીધી. હરણના તે જૂથમાં ચિંકી હરણ તેના નાના દીકરા પિંકુ પાસે હતી અને તે તેને કંઈક સમજાવતી હતી. પિંકુ, તને કેટલી વાર કહ્યું કે અમારી સાથે રહે, તો પણ તું આમ ને તેમ જતો રહે છે. શું મમ્મી, જ્યારે જુઓ ત્યારે મને વઢ્યા જ કરો છો. હવે હું નાનું બચ્ચું થોડી છું, હું તો મોટો થઈ ગયો છું. પિંકુ, જેટલું કહ્યું છે તેટલું જ કર. જો અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું પણ થવા આવ્યું છે. પણ પિંકુએ તેની માની વાત ના માની અને તેની માની નજર જેવી જ હટી કે તે તરત જ ભાગી ગયું. આ મમ્મી પણ જ્યારે જુઓ ત્યારે મને વઢ્યા જ કરે છે. હવે તો હું મોટો થઈ ગયો છું, મને પણ એકલા ફરવાનું મન થાય ને. પિંકુ તેની માંથી દૂર તો ગયો હતો, પણ તેને ખબર જ ન હતી કે તે આવનાર ખતરાનો સામનો કરવાનો છે.